MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. તો ભુજ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે અમદાવાદ આવવાના છે ને અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે સૌ કોઈ આતુર છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો મેગા રોડ શો યોજાવાનો છે. રૂટ પર ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતી વિવિધ પ્રતિકૃતિઓ પણ જોવા મળી રહી છે. 19 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે ને આ 19 સ્ટેજ પર દેશભક્તિની થીમ પર વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. એરપોર્ટ સર્કલ પર લાઇટિંગ સાથેના LED સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા નૃત્યો અને દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન અમદાવાદ આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી તમામ જગ્યા પર તિરંગા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત જે પ્રકારનો પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, તમામ જગ્યા પર ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સેનાને સત વંદનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જોઈએ તો અલગ અલગ સ્ટેજ લોકોના મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે, જ્યાં અલગ અલગ પ્રકારના જે સાંસ્કૃતિક નૃત્યો છે તે ની ઝાંખી જોવા મળશે. નોંધપાત્ર બાબત છે કે તમામ સ્ટેજ પર અલગ અલગ પ્રકારના દેશભક્તિના ગીતો પણ વાગતા નજરે ચડશે. લોકોને મનોરંજન પૂરું પાડવામાં કોઈ પણ પ્રકારની કસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. જે રાત્રિની રોશની હશે તે આ પૂરા રૂટ પર, એટલે કે જે રીતે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, રોડ શોનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે, તેમાં રોશની તે પ્રકારની હશે કે સમગ્ર રૂટ ઝળહળી ઉઠશે. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. રોડ શોમાં ભાવનગરના મહિલા ખાસ પેઇન્ટિંગ લઈને પહોંચ્યા. ભાવનગરના પૂજા જાનીએ મા દુર્ગા પીએમને આશીર્વાદ આપતા હોય તેવું પેઇન્ટિંગ તૈયાર કર્યું. મા દુર્ગા મોદીને આશીર્વાદ અને રક્ષણ આપતા હોય તેવો પેઇન્ટિંગમાં મેસેજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં એટલે કે લગભગ 6:30 થી 7 વાગ્યાના કલાકમાં અહીંયા અમદાવાદ એરપોર્ટ આવી રહ્યા છે. ત્યારે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના અનેક નાગરિકો અહીંયા પહોંચી રહ્યા છે. ત્યારે ભાવનગરથી એક બહેન આવે છે કે જેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓઇલ પેઇન્ટમાંથી તૈયાર કરવામાં આવ્યું એક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. એમની સાથે વાતચીત કરીએ કે તેઓ આ પેઇન્ટિંગ વિશે શું કંઈ કહી રહ્યા છે. બેન, શું કઈ વિશેષતા છે? અને આ કારણ કે નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને ઉપર એક પેઇન્ટ કરેલું છે મા દુર્ગા, તો શું કઈ મતલબ શું નીકળે છે? આપણું સિંદૂર જે મિશન હતું એ બે લેડીઝે તે સક્સેસફુલ બનાવ્યું હતું. તો એ ચોક્કસપણે મા દુર્ગા એક પોતે એક સ્ત્રીનું શક્તિશાળી સ્વરૂપ છે. અને આપણા દેશનું આ જે સિંદૂર એક તો પોતે તે એક સ્ત્રીનું પ્રતિકનું મહત્વ ધરાવે છે, દર્શાવે છે સિંદૂર, કે જે એક સ્ત્રીનું સૌભાગ્યનું પ્રતીક છે. અને બે લેડીઝ, ભારતની એક પાવરફુલ બે લેડીઝે આ સિંદૂર મિશન પાર પાડ્યું છે. એટલે મા દુર્ગાના સ્વરૂપમાં બે લેડીઝે સિંદૂર આખું મિશન જે હતું એ પાર પાડ્યું. અને એ સિંદૂર અને મા દુર્ગા યુનિવર્સમાંથી બ્લેસિંગ્સ અને પ્રોટેક્શન, 8 ભુજા એટલે આ બ્લેસિંગ્સ, અષ્ટભુજાથી બ્લેસિંગ્સ આપે છે. અને એ જ તે 8 ડાયરેક્શન દેખાડે છે કે 8 ડાયરેક્શનમાંથી મોદીજીને પ્રોટેક્શન અને બ્લેસિંગ્સ યુનિવર્સમાંથી મા દુર્ગા આપતા હોય એવો સંદેશ છે, મિનિંગ છે. ઓકે, તો વડાપ્રધાન આવી રહ્યા છે, એમની સામે રજૂ કરવાના છો કે શું કઈ આયોજન છે આપનું? હા, એમનું તો ધ્યાન જાય એ જ ઘણું છે આપણા માટે, કેમ કે આપણે દેશ ઉપર જઈને તો બીજું કંઈ સેવા નથી કરી શકતા. પણ ઘરે બેઠા મોદીજી અને આપણી સૈન્ય જે એટલું આપણે પ્રોટેક્શન માટે એટલા એફર્ટ્સ લેતા હોય છે, તો એના માટેથી એ લોકો સૈન્ય અને મોદીજીના પ્રોટેક્શન માટે થઈને આ પ્રયત્ન થયેલો છે કે મા દુર્ગા એને પ્રોટેક્શન અને બ્લેસિંગ્સ આપતા રહે આપણા સૈન્યને અને મોદીજીને. પૂજાબેન જાની કે જેમના દ્વારા આ જે છે ઓઇલ પેઇન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, આપ જોઈ રહ્યા છો કે મા દુર્ગા અને ત્યારબાદ એ દુર્ગા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપી રહ્યા હોય અને પ્રોટેક્શન આપી રહ્યા હોય એ પ્રકારનો મતલબ આ પેઇન્ટિંગનો નીકળી રહ્યો છે. અને તેઓ વડાપ્રધાન જ્યારે અહીંયાથી નીકળશે ત્યારે આ પેઇન્ટિંગ એમની સામે તેઓ રજૂ કરનાર છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH